આપણા અહીંયા છે હેલ્થ ચેકઅપ માટે બ્લડ લેવાના. ટેસ્ટ ખબર છે તમને કે કહી દઉં? આટલું બધું બ્લડ લેવું પડશે? કોઈ દિન જ લીધું છે. હું ભાઈ નાની હતી ને તો લોહી કહી શકું. ચાલશે ચાલો. નહીં મળે મને લાગે. ના પેલી બહુ પ્રોબ્લેમ. મારે છે ને હર વખત જ્યારે બી આ બ્લડની પ્રોસેસ થાય છે ને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે. મીન્સ કે નર્સની એ તો એ બોલવાનું એટલું બધું નહીં ને હાલે. હવે અત્યારે તો ઉઠીને તમે સીધા આવી ગયા છો. બ્લડ સેમ્પલ લેવામાં આવે છે આવતી વખતે. બ્લડ સેમ્પલ મેં પહેલા જ કહી દીધું છે એન્ટ્રી થતા જ ઉભા રહેજો ભાઈ. મુક્તિ હોય એવી યાર. નહીં હોય તો પંચર પડશે લગભગ, મને એવું લાગે છે. એવું નથી, નર્સ નહીં મળતી ને બીટ ને ખાવાનું. ઓ શિટ. મન મોગરું જ મૂકી દીધું હોય એટલે. ઓ ભાઈ લોહી તો લેવાઈ ગયું પણ માર જેવાને શું થઈ ગયું મમ્મી? ચક્કર ખાઈ ના જો. વોમેટિંગ માટે ડોલ બી અહીંયા રાખી, અહીંયા સૂવું પડ્યું મારે, કેમ કે ભાઈ બહુ હાર્ડ હતું મારા માટે 2 સીસી ભરવી બ્લડની. આપણું તરબૂચ મમ્મીએ પેક કરી દીધું છે અને ચીકુનું જ્યુસ, કેમ કે એનર્જી નથી તો સવારમાં પી લઈએ ભાઈ. બ્લડ લઈને વયા ગયા ને તો નાખવું જ પડશે ને પાછું. ચીકુનું જ્યુસ થોડું ઘણું ચીકણું આવે કે નહીં માં? ખાંડ નથી નાખી, વગર ખાંડ. વગર ખાંડ આપણે શીખવું મીઠા છે. અમારા ઘરના ચીકુ છે વાળીએ એટલે. આવજો, બાય બાય. તો આપણે ચાલુ કરી દીધું છે થોડું તરબૂચ ખાવું, કેમ કે આજે મને થોડું આમ સારું ફીલ નહીં થતું, ખબર નહીં કેમ. બ્લડ તો થોડું લીધું પણ મજા ના આવતી યાર. તો આપણે નીકળી ગયા છીએ લંચ માટે ફટાફટ. જઈએ નહીં મજા આજ મને. તો આપણે આવી ગયા છીએ બ્રેકમાં જમવા. તડકો છે, તમે બ્લેક કપડાં પહેર્યા હોય તો વધારે પ્રોબ્લેમ પડે. તો જમવામાં છે ગુવાર બટાટાનું શાક, પાપડ, રોટલો. આ મેડમ ગુવાર નહીં ખાય, ખાલી બટાટા વેણીને. ચલો ભાઈ જલ્દી ફટાફટ કરો. તો આપણે પહોંચી ગયા છીએ જમીને. ફરી લિફ્ટ આવતી નથી તો આપણે પહોંચી ગયા હતા. જમી કરીને ફરી ઓફિસેનું થોડું કામ છે પતાવી દઈએ આજે ફટાફટ. તો આપણે નીકળી ગયા છીએ ઓફિસ પતાવીને. જઈએ. ખીર બનાવવાનું કીધું છે મેં ઘરે. કહેતા હશો નહીં તમે કેટલું ખાય છે, રોજ અલગ અલગ બનાવડાવે છે. ઈચ્છા થાય મમ્મી છે એટલે પછી તો અમે લોકો આમ બી કંઈ નહીં ખાવાનું. ચલો
આપણે અહીંયા તો થોડું શાકભાજી લેવા માટે ટમેટા ને રીંગણા થોડા મરચાં બી નાખી જ દો જોડે ને લઈ લીધું છે હવે કેરી વેરી પપૈયું બધું છે કેટલા છીએ આપણે 50 તો આપણે પહોંચી ગયા છીએ ફ્લેટે થાકી ગઈ હું ને આટલી ગરમી થઈ છે ને આજે મને ખબર નહીં કેમ ભગવાન જાણે શું મેડમ તમારી થાળી કેમ ખાલી છે ખાઈ લીધું ઓલરેડી મેં ખાઈ લીધું ગાજર ને કોબીનો હંભારો થોડો કમ નાખ્યો હા અને જેની આગળ આવી એને મારે કે જામ માગી દીધું તાળું હા નથી હાલે દેવાતું. હાલે વાંધો નહીં તાળું નથી દેવાતું હાલશે તો છે સંભારો રોટલી ખીર ચલો જમી લઈએ તો આપણું જમવાનું થઈ ગયું હોય રેડી આપણે બી ગયા જમવા કેટલા ટાઈમ પછી તારક મહેતા જોયું છે ના કોઈ નવી ફેમિલી આવી છે જેમાં જરાય નહીં